નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરવું, જેથી કરી તમે તમારા રિસ્કને મેનેજ કરી શકો. હવે સૌથી પહેલાં જોઈ લઈએ રિવિઝન અને ત્યાર પછી આપણે ચર્ચા કરીએ કે આવતીકાલે શું થઈ શકે. બરાબર, તો નિફ્ટીની અંદર આપણે ક્લિયર વેની અંદર એવી ચર્ચા થઈ હતી કે ભાઈ જો 24,124ને માર્કેટે બ્રેક કર્યું, બરાબર, તો એનો એક સપોર્ટ છે 24,043 અને જો આ બ્રેક થઈ ગયો તો 925ના દરવાજા ઓપન થઈ જશે અને 925ની નીચે ગયું તો 814 સુધી આવી શકે. બરાબર, ક્યાં સુધી? 814 સુધી. અને એક્ઝેક્ટ આપણે 814ના લેવલ ઉપર 1, 2, 3 અને 4 કેન્ડલ હોલ્ડ મારી, પાંચમી કેન્ડલ સ્ટ્રોંગ બુલિશ ક્લોઝ કરી અને અહીંયાથી માર્કેટને રિવર્સ કરાવી લીધું. બરાબર, અને આ કેન્ડલ જ્યારે ક્લોઝ થઈ ત્યારે અહીંયા ક્લિયર એવું કહી દીધું હતું કે હું રિવર્સ થઈ ગયું છું. બરાબર, પણ એ ઓળખતા આપણે આવડવું જોઈએ ભાઈ. બરાબર, તો ત્યાંથી સરસ મજાનો 925 અને 24,000ના દર્શન થઈ ગયા. બરાબર, પ્રીમિયમ ઉપર નજર નાખી લે ભાઈ પ્રીમિયમમાં શું જોવા મળ્યું છે. મેન વસ્તુ એ છે. હવે પુટના પ્રીમિયમ છે મોર્નિંગમાં સીધા જ બ્લાસ્ટ થઈ ગયા હતા. ક્યાંથી? આપણે 116ની ઉપર આમાં બુલિશ હતા. આપણો પેલો ટાર્ગેટ 189 હતો અને બીજો 257. એટલે સીધું અહીંયાથી બ્લાસ્ટ થયું, પેલો ટાર્ગેટ આપી દીધો. ફરી નાનો એવો જ પુલ બેક આવ્યો, ત્યાંથી બીજો આપી દીધો. તો આની અંદર એન્ટ્રી બને નહીં. બરાબર, એન્ટ્રી કરી શકાય નહીં. સોરી મિત્રો. તો કહેવાનો ભાવાર્થ એ છે કે પુટનું પ્રીમિયમ સીધું ક્યાં ઓપન થઈ ગયું? મતલબ આપણે ક્યાં મળ્યું? તો કે ટોપ ઉપર. તો આની અંદર એન્ટ્રી બને નહીં. બરાબર, તો આપણે નજર ક્યાં રાખવી પડે? તો કે આ જગ્યા ઉપર. અહીંયા સરસ મજાની રેન્જ બની. બરાબર, અને પછી જેવું રેન્જની ઉપર આ પ્રીમિયમ નીકળ્યું, બરાબર, એક સપોર્ટ પણ ક્રિએટ કર્યો તો 44 રૂપિયાની આજુબાજુ. બરાબર, ઓટીજી સક્સેસ સેટઅપ વાળા મિત્રો કોમેન્ટમાં જણાવજો કે અહીંયાથી તમે આ ટ્રેડ પકડો તો કે નહીં. બરાબર, કેમ કે અહીંયાથી આ કાયદેસર રીતે આપણું સેટઅપ બનતું હતું. બરાબર, અને આપણા નિયમ કાયદા અને લોજિક મુજબ હતું. બરાબર, તો અહીંયાથી એક બ્લાસ્ટ મુવમેન્ટ આપણે જોવા મળી 44 થી સીધો તો કે 89 અથવા તો 90. એનો મતલબ 2x નાનો મોટો ટાર્ગેટ લેવાનો થતો નથી ભાઈ. બરાબર, તો આ એક જેકપોટ મુવમેન્ટ આપણા માટે હતી. બરાબર, અને તમને એવું થતું હશે કે સાહેબ આની અંદર અહીંયા સપોર્ટ ઉપર એન્ટ્રી બનતી હતી. બરાબર, હવે જો ભાઈ જ્યાં સુધી કોઈ પણ પ્રીમિયમ આટલું સ્ટ્રોંગલી નીચે આવે છે, બરાબર, આટલું સ્ટ્રોંગલી નીચે આવે છે, એની પાસે નીચે બેઝ કે સપોર્ટ છે, તો જ્યાં સુધી યા તો એ બીઓએસ ન કરે યા તો 15 મિનિટમાં સપોર્ટ ક્રિએટ ન કરે ત્યાં સુધી આમાં હાથ નાખી શકાય નહીં ભાઈ. એટલે આની અંદર ટ્રેડ બનતો નથી. બીજી વાત કે સેન્સેક્સની અંદર આપણે 0 લેવલ આપ્યા હતા. બરાબર, મોર્નિંગમાં જે ચાર્ટ શેર એનાલિસિસ વિડીયોનો ચાર્ટ જોઈ લઈએ. બરાબર, અને પછી જોઈ લઈએ આપણે લાસ્ટમાં 0 વાળો ચાર્ટ. હવે મોર્નિંગમાં જ ઓપન થતાની સાથે એનાલિસિસમાં સીધો જતું રહ્યો. બરાબર, તો આમાં એન્ટ્રી બને નહીં, કોઈ કાળે ન બને. અહીંયા જો તમારે બેસવું હોય તો 5મા 7મા માળેથી પડવાની તૈયારી રાખવાની કે ચલો અહીંથી આપણે પડશું તો વાંધો નહીં, તો જ આની અંદર બેસાય. બાકી હું ક્યારેય આવા પ્રીમિયમની અંદર આવા ભાગતા પ્રીમિયમમાં એન્ટ્રી કરવાનો ટૂંકમાં સલાહ આપતો નથી. બરાબર, હવે લાસ્ટમાં જ્યારે મેં પેલું શેર કર્યું 0 લેવલ, હવે તમે વિચારજો, ધ્યાનથી સમજજો આ વસ્તુ. અહીંયા આ પ્રીમિયમ હાલતું હતું ત્યારે મેં તમને આ લેવલ શેર કર્યું કે ભાઈ આ એક સપોર્ટ છે.
બરાબર. આ ગ્રીન લાઈન આપી એનો મતલબ શું છે? આ સપોર્ટ છે. બરાબર. અને ત્યારે આ પ્રીમિયમ હાલતું હતું અહીંયા, અને એમાં પણ મેં ગ્રીન લાઈન આપી હતી. આ રેડ ગ્રીન કેન્ડલ બની જ નથી, ખાલી રેડ જ હતી. બરાબર. તો આ 96 રૂપિયા અહીંયા સપોર્ટ હતો, અને અહીંયા શું હતો તો કે રેઝિસ્ટન્સ ઉપર આ પ્રીમિયમ હતું, આ સપોર્ટ ઉપર હતું. બરાબર છે. તો ભાઈ સપોર્ટ વાળું પ્રીમિયમમાં 10, 15, 20 પોઈન્ટનો સાહસ કરાય કે રેઝિસ્ટન્સ વાળામાં? કોમેન્ટમાં જણાવજો મને. બરાબર. કેમ કે મેં જે એજ્યુકેશન ઘણા મિત્રોને સાહેબ અહીંયા કન્ફર્મેશન, ભાઈ હીરો ઝીરોમાં કન્ફર્મેશન નહીં આપે તમને. હીરો ઝીરોમાં તમે કન્ફર્મેશન ગોતવા જશો તો 50 પોઈન્ટનો સ્ટોપ લોસ આવશે. પણ શ્યોરિટી કરતા પોસિબિલિટી ઉપર હીરો ઝીરોમાં ધ્યાન આપવું પડે કે ચલો આપણી પાસે બે લોજિક છે કે અહીંયાથી આ શું કામ આપણે આને એન્ટ્રી કરવી છે. તો આની અંદર અહીંયાથી 5, 10 પોઈન્ટ, 20 પોઈન્ટનું રિસ્ક લઈ શકો. સેન્સેક્સ હોય તો, નિફ્ટી હોય તો 5, 7 પોઈન્ટનું રિસ્ક લઈ શકો. બરાબર. તો આ જગ્યા ઉપર એટેમ્પ્ટ મારવો પડે. બરાબર. માગ્યા વગર તો માં પણ આપતી નથી, તો એટેમ્પ્ટ માર્યા વગર તમને પ્રોફિટ મળવાનો નથી. બરાબર. પણ પોસિબિલિટી ઉપર તમારે ધ્યાન ફોકસ કરવું પડે. હા, કન્ફર્મેશન આપી દે તો વેલ એન્ડ ગુડ વસ્તુ છે, પણ ના આપ્યું તો સીધું જતું રહેશે. સીધું જશે પછી અહીંયા કન્ફર્મેશન આપ્યું છે ભાઈ, તો આ તમારો સ્ટોપ લોસ મોટો છે. આ કન્ફર્મેશન જ છે. આ રીટેસ્ટ માર્યો છે ને આ લેવલને. આ જે હતો એ શું હતો? રેઝિસ્ટન્સને બ્રેક કર્યો. હવે એ શું કામ કરે? સપોર્ટ ઉપર આવીને ટૂંકમાં અહીંયા રિટેસ્ટ કર્યું છે. અહીંયાથી બ્લાસ્ટ થઈ ગયું છે. એમાં કોઈ મોટી વસ્તુ નથી, પણ તો તમારો સ્ટોપ લોસ અહીંયા છે. બરાબર. ડાયરેક્ટ 50%નો. તો એ તમે લઈ શકશો નહીં. એના કરતાં બેટર વસ્તુ છે કે લેવલ ઉપર એટેમ્પ્ટ મારો. બરાબર. હીરો ઝીરોના કેસમાં હવે આની અંદર અહીંયા 96 થી આ પ્રીમિયમ જતું રહ્યું છે 400 રૂપિયા, અને આ અહીંયાથી આવ્યું 167 થી. તો એક્ઝેક્ટ 20 રૂપિયાથી બાઉન્સ થયું છે ને 61 નો હાઈ માર્યો છે. કદાચ તમે લેવલ ઉપર પણ ક્યાંય એટેમ્પ્ટ માર્યો હશે ને મારા, તો એ કેપિટલ 2x પ્લસ છે બંને પ્રીમિયમમાં. યા તો આમાં માર્યો હોય તો એમાં પણ 2x છે, આમાં માર્યો હોય તો આમાં પણ 2x છે. પણ જો વચ્ચે ક્યાંક ફસાણા હશે તો તમને બચાવવાળું કોઈ છે નહીં. આ યાદ રાખજો. બરાબર. એટલે હું કહું છું ચપ્પલ નીચે જ રાખવા, નીચે ના મારે, તળિયા ઉપર. એટલે શું છે, પહેરીને ભાગવા થાય, તકલીફ બહુ પડે નહીં. બરાબર. હવે આવતીકાલે શું થઈ શકે? હવે અગત્યની એક મહત્વની વાત છે કે આજથી હોલિડે સ્ટાર્ટ થાય છે, એટલે સાહેબના હવે કોઈ ઠેકાણા હોતા નથી, યાદ રાખજો. બરાબર. તો હાચવીને કામ કરજો. ઓટીજી સક્સેસ સેટઅપ વાળા મિત્રો માટે આખા વીકની અંદર 3 લેવલ કેવી રીતે કાઢવા, લેવલ ઉપર સટીક કામ કેવી રીતે કરવું, એના 3 વિડીયો અપલોડ થશે આ વીકની અંદર. બરાબર. એટલે એ તમને મદદરૂપ થશે આ વેકેશનમાં સર્વાઈવ કરવા માટે. બરાબર. બાકી આપણી ટેકનિકલ ટીમ પણ સાથે હશે. બરાબર. મોબાઈલની અંદર નેટવર્ક આવતું હશે તો મારો પણ સપોર્ટ ટેકનિકલ ટીમની સાથે મળી રહેશે એપ્લિકેશનની અંદર. પણ જે મિત્રો ફ્રી એનાલિસિસ વાળા છે એ મિત્રો મારો વિડીયો જે દિવસે ના આવે તે દિવસે રજા રાખજો, અથવા તો તમારા નોલેજ મુજબ કામ કરજો. ઓવર ટ્રેડિંગ કરતા નહીં, અને લોસ થતો હોય તો તમે પણ મારી જેમ રજા રાખજો. બરાબર. અથવા એમ છે કે ભાઈ વેકેશન છે અને આપણે શીખવું છે, તો આપણો કોર્સ અવેલેબલ છે. બરાબર. ઇઝીલી તમે બાય કરી શકશો, અને ઇઝીલી આ મહિનાનો સમય છે એમાં શીખી શકશો. જેમ જેમ હોલિડે સ્ટાર્ટ થશે અને સમય જશે એમ માર્કેટની અંદર મૂવમેન્ટ, જો ઇવેન્ટ નહીં હોય તો આટલી વાઇડ આવશે નહીં. મતલબ નાની એવી રેન્જ હશે, એ રેન્જમાં માર્કેટ રમતું હશે. આવા મારા 6 વર્ષના એક્સપિરિયન્સ છે, તો સાચવજો, એટલે જેથી કરીને તકલીફ પડે નહીં. બરાબર. સૌથી પહેલા જોઈ લઈએ સ્પોટ, કે ભાઈ સ્પોટ શું કરી શકે, પછી આપણે પ્રીમિયમ તરફ જઈએ. હવે જો 24,087 ની ઉપર આ પ્રીમિયમ સ્પોટ નીકળ્યું,
એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય તો 24,185 થી લઈને 24,254 આ એનો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, યાદ રાખજો. બરાબર, આ ઝોન ધારી લ્યો કે અહીંયા જ ઓપન થઈ ગયું, અને જો અહીંથી શૂટિંગ સ્ટાર મારે ને ભાઈ, અને આ 185 ની નીચે નીકળે ને, તો ફરી પાછા તમને 23,987 સુધી લાવી શકે, એમાં કોઈ નવાઈ છે નહીં. આ ફર્સ્ટ કન્ડિશન, કેમ કે ગેપ અપના ચાન્સીસ છે. બરાબર, પણ આ ઝોનની ઉપર સસ્ટેન થઈ ગઈ ફર્સ્ટ 15 મિનિટ, અને અહીંયા 24,254 ને બ્રેક કરાવી દીધું, તો 335 ના દરવાજા ઓપન છે, યાદ રાખજો. 335 થી 350. બરાબર, આ ક્લિયર. બીજી વાત, ધારે લ્યો કે આવું કશું થયું નહીં, ગેપ અપ ઓપન ન થયું ને ફ્લેટ, સામાન્ય ફ્લેટ ટુ અપસાઇડ થોડું ઘણું ઓપન થયું, તો પછી 24,087 ની ઉપર 24,185 ને 254 સુધી જઈ શકે. ડાઉન સાઈડ આને બ્રેક કરે, ધારો કે ફ્લેટ ઓપન થયું ને ડાઉન બ્રેક કર્યું 24,987 ને, તો પછી 23,872 23,794 સુધી આવી શકે. અને આની નીચે ગયું તો 709 અને 23,583. બરાબર, આ બધા દરવાજા ઓપન છે, યાદ રાખજો. બરાબર, આટલું ક્લિયર. હવે જોઈ લઈએ આપણે પ્રીમિયમ. પ્રીમિયમ આપણે સિલેક્ટ કર્યા છે 24,300 નો કોલ અને 23,800 નો પુટ. હવે આની અંદર શું થઈ શકે, ક્લીન યાદ રાખજો આ વસ્તુ. જ્યાં સુધી આ પ્રીમિયમ 69 ની ઉપર છે, જ્યાં સુધી આ પ્રીમિયમ 69 ની ઉપર છે, ત્યાં સુધી બુલિશ છે. જો 69 બ્રેક કર્યું તો મારા મત મુજબ આની જગ્યા 22 રૂપિયા છે. બરાબર, આ ફર્સ્ટ કન્ડિશન. મોર્નિંગમાં ફ્લેટ ઓપન થયું, 96 ને ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું, એટલે પહેલો ટાર્ગેટ 143, બીજો 160, અને એનાથી ઉપર જાય તો 197. બરાબર, આનાથી વિશેષ હું વિચારતો નથી. આ છે ને એ પણ એક રેઝિસ્ટન્સ છે, લાઈન માર લેજો. બરાબર, અહીંયા પણ રોકાઈ શકે, ઇટ્સ પોસિબલ. બીજી વાત, જ્યાં સુધી આની ઉપર છે ત્યાં સુધી તો આપણે સમજી લીધું, પણ જો 69 ને બ્રેક કર્યું તો પછી એને ધીમે 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 અહીંયા આવવા દેજો 22 રૂપિયાની આજુબાજુ. અથવા 42 ઉપર આપણે કઈ કન્ડિશનમાં એન્ટ્રી કરશું કે એક વખત 42 ને તોડે, ફરી ઉપર નીકળે ને ફરી એનું રિટેસ્ટ આવે, અહીંયા પોઝિટિવ કેન્ડલ બનાવે તો જશું, નહીતર નહીં. બરાબર, ડાયરેક્ટ ફર્સ્ટ એટેમ્પ ઉપર આપણે જાશું નહીં. પણ એક બેસ્ટ એન્ટ્રી ક્યાં બની શકે, તો કે ભાઈ આ ગેપ અપ ઓપન થાય, ક્લોઝ કરે ઉપર, ફરી એનું રિટેસ્ટ આવે આ એરિયામાં, ક્લોઝિંગ એરિયામાં, અને અહીંયાથી આપણે કન્ટિન્યુ માટે જતા રહીએ તો 197 સુધીના ટાર્ગેટ મળી શકે. બરાબર, એનાથી ઉપર 235, 309 એ એક અલગ થિયરી છે, પણ તો એ 197 ની ઉપર 15 મિનિટની કેન્ડલ અહીંયા સસ્ટેન થવી જોઈએ, એનું રિટેસ્ટ આવવું જોઈએ, પછી અહીંથી બાઉન્સ બેક કરી શકે, ડાયરેક્ટ કરી શકે નહીં. 22 રૂપિયાની નીચે આ પ્રીમિયમને આપણે ડાયરેક્ટ નહીં તો હપ્તે હપ્તે ભૂલી જશું. 23,800 નો પુટ, એમાં શું થઈ શકે એ જોઈ લઈએ. 23,800 ના પુટની અંદર એક વસ્તુ યાદ રાખજો, જ્યાં સુધી 101 ની ઉપર 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ના આવી જાય ત્યાં સુધી આ પ્રીમિયમની જગ્યા 34 રૂપિયાથી લઈને 8 રૂપિયાથી લઈને 34 રૂપિયાની વચ્ચે છે. મતલબ કે આ ઝોનમાં આવી શકે અહીંયા. બરાબર, અને જો આ પ્રીમિયમ બ્લાસ્ટ થયું તો પછી આની જગ્યા અહીંયા છે. બરાબર, આ ક્લિયર રાખજો. તો આની અંદર પણ એક બેસ્ટ એન્ટ્રી, આ ક્લોઝિંગ બીટ ન કરે, 101 ની ઉપર 15 મિનિટ ક્લોઝ કરી જાય, ફરી રિટેસ્ટ આવે તો 141 પહેલો ટાર્ગેટ, 200 બીજો ટાર્ગેટ. બરાબર, અને આની અંદર પણ 175 એક મિડલ લેવલ છે આ એરિયામાં. બરાબર, 175 ની નિયર બાય. પણ મને નથી લાગતું કે એને રિસ્પેક્ટ કરે, આ લેવલ સુધી જતું રહે. પણ આપણે ચેતતા નર સદા સુખી, આપણે ખ્યાલ હોવો જોઈએ. બરાબર, તો 67 ને બ્રેક કરી દે આ પ્રીમિયમ તો પછી આની જગ્યા 34 રૂપિયા છે,
અને 34 રૂપિયા પણ કેવી રીતે? તો કે નીચે બ્રેક કરે, ક્લોઝ કરે અને ફરી ઉપર ક્લોઝ કરી સરસ મજાની પોઝિટિવ કેન્ડલ અને ફરી એનું રીટેસ્ટ આવે તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 67, બીજો 101, બરાબર. પણ 8 રૂપિયા આવી જાય તો વેલ એન્ડ ગુડ વસ્તુ, ત્યાંથી 34 રૂપિયા જવાની પોસિબિલિટી ધરાવે છે. તો 3x પ્લસ ફંડ થઈ જશે. 34 ની ઉપર નીકળું તો 67 અને એનાથી ઉપર નીકળે તો 76 આ જે ક્લોઝિંગ છે ત્યાં સુધી જઈ શકે. તો લેવલ ઉપર એટેમ્પ મારજો, લોજિક મુજબ મારજો, ઓવર ટ્રેડિંગ કરતા નહીં, બરાબર. એટલે જેથી કરીને તમારા કેપિટલને તમે સેફ રાખી શકો. તો વિડીયો કેવો લાગ્યો છે ખાસ કોમેન્ટમાં જણાવજો, બરાબર. અને શુક્રવારના ટ્રેડિંગ સેશનની અંદર આપ સૌ મિત્રોએ કેવી રીતે ટ્રેડિંગ કર્યું છે અથવા તો હીરો ઝીરો પકડો છે કે કેમ એ કોમેન્ટમાં જણાવજો. કોર્સવાળા મિત્રોએ કોલના પ્રીમિયમ કઈ જગ્યાએથી પકડ્યા છે, શું કામ પકડ્યા છે એ નથી પૂછતો, પણ કઈ જગ્યાએથી પકડ્યા છે કોમેન્ટમાં જણાવજો, બરાબર. તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરી દેજો, લાઈક કરજો અને જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અને તમારી ઈચ્છા હોય કે ભાઈ આની અંદર સારું એવું નોલેજ મળે છે તો સબસ્ક્રાઇબ કરી લેવી. એમાં કોઈ ફોર્સ છે નહીં કે સબસ્ક્રાઇબ કરવી કે નહીં, પણ વિડીયો સારો લાગે તો લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.